વડોદરામાં ભાજપ સામે ભાજપ. પૂર્વ મેયર નિલેશ રાઠોડનો માનહાનિનો દાવો. વડોદરાના રાજકારણમાં ભાજપ સામે ભાજપની લડાઈ ફરી એકવાર ચર્ચામાં આવી છે. પૂર્વ મેયર નિલેશ રાઠોડે પૂર્વ નગર સેવક અલ્પેશ લિંબાચિયા સામે માનહાનિનો દાવો કોર્ટમાં દાખલ કર્યો છે. નિલેશ રાઠોડ મેયર હતા તે દરમિયાન એક વિવાદાસ્પદ પત્રિકા વાયરલ થઈ હતી. જે મામલે અલ્પેશ લિંબાચિયા સહિત 3 લોકોની ધરપકડ પણ થઈ હતી. ત્યારબાદ અલ્પેશ લિંબાચિયાએ એફઆઈઆર રદ કરવા કોર્ટમાં કોર્સ પિટિશન દાખલ કરી હતી. હવે તેમની સામે કાનૂની લડત આગળ વધારવા નિલેશ રાઠોડે વકીલ અમીશ દાદાવાલા મારફતે માનહાનિનો દાવો નોંધાવતા રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ વધી છે। આ પ્રેસ કોન્ફરન્સ આજે બોલાવવા પાછળનો હેતુ એટલો છે કે વડોદરાના પ્રથમ નાગરિક જે તે વખતના નિલેશભાઈ રાઠોડની ઉપર જે ડિફેમેશનની એક પત્રિકા છાપવામાં આવી હતી, સર્ક્યુલેટ કરવામાં આવી હતી રાષ્ટ્રીય કક્ષાએ અને રાજ્ય કક્ષાએ, એની વિરુદ્ધમાં નિલેશભાઈ કાયદાકીય સલાહ મળ્યા પછી કોર્ટમાં ગયા છે અને પોતે એક ખાનગી ફરિયાદ દાખલ કરી છે। એ બાબતની જાણકારી મીડિયા મિત્રો થ્રુ વડોદરાની પ્રજાને, ગુજરાતની પ્રજાને અને દેશની પ્રજાને જાણકારી થાય એવા એક હેતુ સાથે આપણે ભેગા થયા છે। અમે લોકોએ પ્રાઇવેટ ફરિયાદ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 223 મુજબ બદનક્ષીનો દાવો અમે કોર્ટમાં ક્રિમિનલ તરીકે દાખલ કર્યો છે। અલ્પેશ લિંબાચિયા છે, અમિતભાઈ લિંબાચિયા છે અને એક નાઈ કરીને બીજા ભાઈ છે, જે એમને આ જે કંઈ બી પત્રિકા કાંડ થયું એમાં 3 જણા એક્ટિવલી ઇન્વોલ્વ હતા એવું પોલીસ ચાર્જશીટ કહી રહી છે અને એ 3ની સામે અમે ફરિયાદ દાખલ કરી છે। એકચ્યુઅલી જે આ કોર્ટની મેટર છે એનું અમને ધ્યાનમાં નહોતું। અમીશભાઈ સાથે અમીશભાઈ અમારા મિત્ર છે અને આમ જ બેઠેલા અને ચર્ચા થઈ। મેં અમીશભાઈને કીધું કે ભાઈ આવી રીતના આ કેસની અંદર કંઈક થઈ શકે એમ છે, આ રીતનું ચાલી રહ્યું છે। એટલે અમીશભાઈએ મને કીધું કે ભાઈ તમે તમારા બધા ડોક્યુમેન્ટ મને જે તે ફરિયાદ થઈ છે એના ડોક્યુમેન્ટ છે, જે બી થયું છે બધાના કાગળ મને આપો। એટલે જે એફઆરઆઈની કોપી હતી એ બધું મેં એમને આપ્યું અને એમને મને કીધું કે ટેકનિકલી આપણાથી આ રીતે આગળ વધાશે અને તમારે લડવું હશે તો તમારે લડાશે અને આપણું પહેલેથી નક્કી જ હતું કે આ લડાઈ આપણે લડવાની જ છે। તો અમીશભાઈએ જે પ્રમાણે અમને સલાહ આપી એ પ્રમાણે અમે આગળ વધ્યા છીએ।